નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવેલું છે। મિત્રો અહીં નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની વડી કચેરી છે, તેમજ મિત્રો ગાંધીનગર મહાનગરપાલિકામાં જે ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3 સર્વની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 16/8/2024 થી શરૂ કરવામાં આવશે બપોરના 2 વાગ્યે। 16/8/2024 થી લઈને 31/8/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે ojas.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ તમારે 16/8/2024 થી લઈને 31/8/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરીમાં 9 જગ્યા છે, જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં 108 જેટલી જગ્યા છે। આવી રીતે બંને થઈ કુલ 117 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 117 જગ્યા છે તેમાંથી બિન અનામત વર્ગના ઉમેદવાર માટે 52 જગ્યા છે। 52 માંથી 16 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 10 જગ્યા છે। 10 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 7 જગ્યા છે। 7 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 17 જગ્યા છે। 17 માંથી 5 જગ્યા મહિલા માટે અનામત રહેશે, જ્યારે ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 31 જગ્યા છે। 31 માંથી 9 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ 117 જગ્યા છે, તેમાંથી મિત્રો 10 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કેટલો પગાર મળવા પાત્ર થશે। તો કે મિત્રો અહીં જે નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરીમાં જો તમારું પોસ્ટિંગ થાય છે તો તમને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। પરંતુ મિત્રો અહીં ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીઓમાં જો તમારું પોસ્ટિંગ થશે તો પ્રથમ 3 વર્ષ સુધી તમને ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। મિત્રો અહીં જે કરાર આધારિત સમયગાળો છે એટલે કે ફિક્સ પગારનો જે સમયગાળો છે તે પૂર્ણ થઈ જશે એટલે સરકારશ્રીના જે ધારાધોરણો છે તે મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ આપણે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 31/8/2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 31/8/2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ મિત્રો અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની તમામ મહિલાઓ છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। અનામત વર્ગના તમામ પુરુષ ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। અનામત વર્ગની તમામ મહિલા ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। બાકીના જે ઉમેદવાર છે તેઓની જે ઉંમર છે તે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 31/8/2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી એચએસસી એટલે કે ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવારોએ આઈટીઆઈ એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી મિત્રો ઓછામાં ઓછો 6 મહિનાનો ફાયરમેનનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ। તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હોવું જોઈએ। રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારની માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા તો મિત્રો ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો અભ્યાસક્રમ છે તે પાસ કરેલો હોવું જોઈએ અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હોવું જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે મિત્રો હેવી મોટર વ્હીકલ ચલાવવાનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષાના જાણકાર હોવા જોઈએ અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ।
ચર્ચા કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે કે જેમાં મિત્રો બિન અનામત વર્ગના ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. જ્યારે અનામત વર્ગના તમામ ઉમેદવાર છે જેમ કે તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે, એસસી કેટેગરીના ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર, માજી સૈનિક છે, દિવ્યાંગ ઉમેદવાર છે, તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. મિત્રો અહીં તમે જો પરીક્ષામાં હાજર રહેશો તો તેવા સંજોગોમાં પરીક્ષા આપ્યા પછી તમને ફી છે તે પરત કરી દેવામાં આવશે. ચર્ચા કરી લઈએ આપણે શારીરિક માપદંડ વિશે. તેમાં સૌથી પહેલા પુરુષ ઉમેદવાર વિશે વાત કરીએ તો મિત્રો અહીં મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવાર છે તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 160 સેન્ટીમીટર હોવી જોઈએ. તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેઓની ઊંચાઈ ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ. તે સિવાય તમામ ઉમેદવારની જે ફુલાવ્યા વગરની છાતી છે તે 81 સેન્ટીમીટર હોવી જોઈએ, જ્યારે ફુલાવ્યા પછીની છાતી છે તે 86 સેન્ટીમીટર હોવી જોઈએ. ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે ઓછામાં ઓછું 5 સેન્ટીમીટરનું ડિફરન્ટ આવવું જોઈએ અને તમામ પુરુષ ઉમેદવારનું જે વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ. મહિલા ઉમેદવાર વિશે ચર્ચા કરીએ તો મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિના જે મહિલા ઉમેદવાર છે તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 156 સેન્ટીમીટર હોવી જોઈએ. તે સિવાય બાકી જે તમામ મહિલા ઉમેદવાર છે તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 158 સેન્ટીમીટર હોવી જોઈએ. વજન વિશે ચર્ચા કરીએ તો તમામ મહિલા ઉમેદવારનું વજન છે તે ઓછામાં ઓછું 40 કિલોગ્રામ હોવું જોઈએ. મિત્રો અહીં જે ગાંધીનગર મહાનગરપાલિકા તરફથી ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3 ની જે ભરતી છે કે જેમાં 108 જગ્યા છે તેમાં જો તમારું પોસ્ટિંગ થશે તો તમારે મિત્રો શારીરિક ક્ષમતા કસોટી પણ આપવાની રહેશે કે જેમાં મિત્રો તરણ 200 મીટરનું રહેશે અને તે તમારે 6 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો 2 કિલોમીટરની સામાન્ય દોડ રહેશે કે જે તમારે 12 મિનિટમાં પૂરી કરવાની રહેશે. ત્યાર પછી 30 મીટર અને 63 હોજ પાઇપ ઉંચકી અને 100 મીટરની દોડ કરવાની રહેશે કે જે તમારે 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. ત્યાર પછી ગાંઠ વગરનો રસ્સો પકડી અને 20 ફૂટ ઉપર ચડવાનું રહેશે અને તેમાં તમને 2 પ્રયત્ન આપવામાં આવશે. 2 પ્રયત્નમાં તમારે તે રસ્સો પકડી ઉપર ચડી જવાનું રહેશે, તેને પાસ કરવાનું રહેશે. તો આવી રીતે જે ગાંધીનગર મહાનગરપાલિકામાં જે મિત્રો ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3 ની જગ્યાઓ છે તેના માટે મિત્રો ઉમેદવારે શારીરિક ક્ષમતા કસોટી પણ આપવાની રહેશે. ચર્ચા કરી લઈએ મિત્રો પરીક્ષા પદ્ધતિ વિશે. તો તમામ ઉમેદવારની એક લેખિત પરીક્ષા પણ લેવામાં આવશે કે જે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. આ જે પરીક્ષા છે તે મિત્રો ઓફલાઈન લેવામાં આવશે એટલે કે ઓએમઆર આધારિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. અલગ અલગ 2 વિભાગમાં પરીક્ષા લેવામાં આવશે કે જેમાં વિભાગ એ છે તેમાં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા 30 પ્રશ્ન રહેશે કે જેમના 30 માર્ક રહેશે. જ્યારે ગાણિતિક કસોટીને લગતા પ્રશ્ન છે તે પણ 30 પ્રશ્ન રહેશે કે જેમના પણ 30 માર્ક રહેશે. ત્યાર પછી મિત્રો વિભાગ બી છે તો તેમાં કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં મિત્રો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામરને સંબંધિત જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. તે સિવાય સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે એટલે કે ફાયરમેનની પોસ્ટ સંબંધિત જે પ્રશ્ન છે તેવા 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે. આવી રીતે મિત્રો વિભાગ એ માં કુલ 60 પ્રશ્ન અને વિભાગ બી માં કુલ 150 પ્રશ્ન બંને મળી કુલ 210 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો અહીં બંને વિભાગમાં તમારે પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. વિભાગ એ માં પણ પાસ થવા માટે ઓછામાં ઓછા 40%, જ્યારે વિભાગ બી માં પણ પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. તો આવી રીતે મિત્રો જીએસએસબી તરફથી ફાયરમેન કમ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમના ઓનલાઈન અરજી ફોર્મ છે તે 16 ઓગસ્ટ 2024 થી લઈને 31 ઓગસ્ટ 2024 સુધી તમે ઓજાસના પોર્ટલ ઉપર જઈ ભરી શકશો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.